નમસ્કાર. જય કોળી ઠાકોર સમાજ. આજનો વિષય છે સમાજને કેવી રીતે સુરક્ષિત રાખવો. સમાજને સુરક્ષિત રાખવા માટે કેવા કેવા સામાજિક કાર્યો કરવા. તો સૌપ્રથમ સમાજને સુરક્ષિત રાખવા માટે આપણા સમાજની નારીઓની સુરક્ષા વધારવી પડશે. નારીઓને સારી રોજગારી મળે એના માટે આપણે સુરક્ષિત રોજગારી કાર્યક્રમો કરવા પડશે. શિક્ષણ અને જાગૃતિ, કાયદાકીય શાસન, સામાજિક સંસ્થાઓની ભૂમિકા, સુરક્ષા વ્યવસ્થામાં સુધારો, સમાજના લોકોની ભાગીદારી, ગરીબી અને અસમાનતા નાબૂદી, સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ, સામાજિક સંવાદ, રોજગારી માર્ગદર્શન. તો સમાજને સુરક્ષિત કરવા માટે સૌથી મહત્વનું પરિબળ હોય તો એ પરિબળ છે રોજગારી. માણસ આર્થિક ક્ષેત્રે આગળ હશે તો દરેક સમસ્યાઓનો સામનો કરશે. આર્થિક રીતે સદ્ધર હશે તો પોતાના પરિવારને સુરક્ષિત રાખશે. આજના આધુનિક યુગની અંદર રોજગારી મેળવવા માટે સમાજના યુવાનો, ભાઈઓ અને બહેનોએ કેવા કેવા ધંધાઓમાં આગળ વધવું કે જેનાથી સ્વનિર્ભર બની શકાય. તો સિઝનેબલ ધંધો કરવો. સૌથી પહેલો રોજગારીનો વિકલ્પ છે ઋતુ પ્રમાણે ધંધો કરવો. ઉનાળાના સમયગાળાની અંદર બરફનો વ્યવસાય કરવો, આઈસ્ક્રીમનો વ્યવસાય તમે કરી શકો, શેરડીના રસનો વ્યવસાય કરી શકો, બરફના ગોલાનું તમે શોપ ખોલી શકો. દૂધનો ધંધો સૌથી શ્રેષ્ઠ છે આજના આધુનિક યુગની અંદર. કાપડના હોલસેલની તમે દુકાન કરી શકો, ફરસાણની દુકાન કરી શકો, દાબેલીની દુકાન કરી શકો, પકોડાની દુકાન કરી શકો, મંડપ સર્વિસ કરી શકો. તો આજના આધુનિક યુગની અંદર રોજગાર ક્ષેત્રે સમાજે આગળ વધવું પડશે. એના માટે સમાજે કોઈ પણ લોભામણી વૃત્તિની અંદર ક્યારેય પણ ધંધા માટે જવું નહીં. ખાસ કરીને સમાજની દીકરીઓને હું નમ્ર વિનંતી કરું છું કે આજના સમયની અંદર ગાંધીનગર, વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરમાં રહેવા માટે 15,000 થી 17,000ની નોકરી ક્યારે પણ કરવા જવું નહીં. એના માટે તમે ઘરે બેઠા સીવવાના સંસાનો ઉદ્યોગ કરો, બ્યુટી પાર્લરનો ઉદ્યોગ કરો, દૂધનો ધંધો કરો, કાપડનો ધંધો કરો કે કોઈ પણ ફરસાણનો દુકાન કરો, રસોઈ બનાવો, પોતાનું કેટરિંગ ખોલો, સ્વનિર્ભર બનો અને 15,000 થી 17,000ની પ્રાઇવેટ કંપનીઓમાં ક્યારે પણ સમાજની દીકરીઓએ બહાર જવું નહીં. કારણ કે 15,000 થી 17,000 રૂપિયાની અંદર શહેરની અંદર રહેવું ખૂબ મુશ્કેલ છે. ત્યાં તમારું 100% શોષણ થવાની શક્યતાઓ છે. એટલે કોઈ પણ લોભામણી વૃત્તિઓ થતી હોય, જાહેરાત થતી હોય તો તેનાથી સાવચેત રહેવું, સતર્ક રહેવું અને કોઈ પણ પ્રાઇવેટ જોબમાં જતી વખતે ક્યારે પણ એકલા જવું નહીં. તમારી ઓળખાણ હોય તેવા જગ્યાએ જવું અને ખાસ કરીને મોટા સિટીની અંદર 30,000 થી 40,000 રૂપિયા તમારો પગાર હોય તો અને તો જ તમે ત્યાં મોંઘવારીવાળા વિસ્તારમાં તમે રહી શકો. નહીંતર પોતાની રીતે સ્વનિર્ભર બનો. સ્વનિર્ભર માટે ઘણા બધા ધંધાઓ છે, એમાં તમે સાહસ કરો. મિત્રો, સાહસ વિના સિદ્ધિ મળે નહીં. તો અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મન હોય તો માળવે જવાય. એમ યુવાનોએ સાહસ કરવું પડે છે. યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે અને સમાજે સ્વાભિમાનથી જીવન જીવવું પડશે. આ સમાજે હવે ભોળા બનવાની જરૂર નથી. કેટલા સમયથી તમે અત્યાચાર સહન કરતા આવી રહ્યા છો, તો શા માટે તમે બીજાના હાથા બનો છો? શા માટે તમે બીજાના હેઠે ગુલામી કરો છો? શા માટે સ્વનિર્ભરતાના ઓપ્શન તમે વિચારતા નથી?
આ સમાજ રોજગારીમાં આગળ વધે એના માટે દૂધનો ધંધો કરે, સ્વનિર્ભર બને, શાકભાજીનો ધંધો કરે, પાણીપુરીનો ધંધો કરે, ફરસાણનો ધંધો કરે અને ઋતુ પ્રમાણે ધંધો કરશે તો અને તો જ આગળ આવશે. બાકી તમને વિકલ્પ ધંધાનો જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ત્યાં સુધી તમારું શોષણ થશે. અને ખાસ કરીને મહુવા જેવા વિસ્તારની અંદર, સત્તરિયાની અંદર બહેનો દીકરીઓને નોકરીએ મોકલવી નહીં. એના માટે વિકલ્પ ગોતો. દૂધનો ધંધો કરો, અત્યારે સારામાં સારું છે. 2 દેશી ગાય રાખો અને પશુપાલનનો ધંધો કરો, 100% રોજગારી મળશે. 1500 રૂપિયા અત્યારે દેશી ઘીનો ભાવ છે. તો માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના બહેનો અને ભાઈઓને રોજગારી માટે સ્વનિર્ભર બનો અને રોજગારીના વિકલ્પ ગોતો અને સાહસ કરો. દુનિયાની અંદર સાહસ કરશો તો 100% સફળતા મળશે અને બીજાને આધીન ક્યારેય તમારે રહેવું નહીં પડે, ક્યારેય તમારું શોષણ નહીં થાય. એટલે આ સમાજે હવે જાગૃત થવાની જરૂર છે. આ સમાજે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાની જરૂર છે. આ સમાજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની જરૂર છે અને રોજગારી ક્ષેત્રે આગળ વધવાની જરૂર છે. તો મિત્રો, હું હેમુભાઈ બારિયા સમાજના સમસ્ત યુવાનો, ભાઈઓ અને બહેનોને રોજગારી ક્ષેત્રે આગળ વધો. સમાજના જે લોકો ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા છે તે તમામ લોકો એકબીજાને સહકાર આપે અને કોઈ પણ લોભામણી વૃત્તિની અંદર, અજાણ્યા વિસ્તારની અંદર રોજગારી માટે જવું નહીં. અને 17,000 થી 20,000ની નોકરીમાં ક્યારે પણ મોંઘા સિટીની અંદર આપણું ક્યારે પણ ભરણ પોષણ થઈ શકે નહીં. ત્યાં માત્ર ને માત્ર શોષણ જ થાય. 30,000 થી 40,000 જેવી જો પગાર હોય તો મોટા શહેરની અંદર તમે આરામથી રહી શકો. કારણ કે મોંઘવારી જ વધારે છે. તો મોટા સિટીની અંદર 17,000 થી 18,000માં તમે 1 મહિનામાં કેવી રીતે રહી શકો? તો રોજગારી માટે પોતાના સ્વનિર્ભરના વિકલ્પો પસંદ કરો, સાહસ કરો અને રોજગારી ક્ષેત્રે આગળ વધો એવી હું નમ્ર વિનંતી કરું છું. જય કોળી ઠાકોર સમાજ, જય માંધાતા, જય વેલનાથ બાપુ, જય સદારામ બાપુ, જય હિન્દ, જય ભારત, જય માતાજી.